ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ, વેલકમ બેક ટુ ઓનલાઈન લર્નિંગ. લાસ્ટ લેક્ચરમાં આપણે ફૂગની અંદર પ્રજનન વિશે સમજ્યા હતા. ફૂગમાં આપણે મુખ્ય 3 પ્રકારના પ્રજનન જોયા. નંબર 1 વાનસ્પતિક પ્રજનન એટલે કે વેજીટેટિવ રિપ્રોડક્શન. બીજું જોયું અલિંગી પ્રજનન એટલે કે એસેક્સ્યુઅલ રિપ્રોડક્શન. અને ત્રીજું હવે આજે સમજવાનું છે જે ડિટેલમાં એ છે લિંગી પ્રજનન એટલે કે સેક્સ્યુઅલ રિપ્રોડક્શન. ઓકે, હવે બેઝિક ચર્ચા આની જે છે એ આપણે શરૂ કરવા માંગીએ છીએ. તો ફૂગની અંદર લિંગી પ્રજનન એ મુખ્ય 2 પ્રકારના બીજાણુઓ વડે થતું હોય છે, જેનો તમને આગળ વધુ ખ્યાલ આવશે. હું સ્પષ્ટ અત્યારે કરી દઉં છું કે આપણે જ્યારે ફૂગના જે 4 વર્ગો છે એ 4 વર્ગો સમજતા હોઈશું એ વખતે આ શબ્દો વધુ ક્લિયર થશે. અહીંયાના અમુક કોન્સેપ્ટ્સ એ વખતે વધુ ક્લિયર થશે, પરંતુ આને આપણે અત્યારે બેઝિક કન્ટેન્ટ વાઇઝ સમજવાનો પ્રયત્ન કરીએ. ઓકે, તો ફૂગની અંદર લિંગી પ્રજનન એ મુખ્ય 2 પ્રકારના બીજાણુ દ્વારા થતું હોય છે. અને એ બીજાણુઓ, એમનું નામ છે ધાની બીજાણુ અને બીજા છે પ્રકણી બીજાણુ. ધાની બીજાણુ એમને ઇંગ્લિશમાં એસ્કોસ્પોર્સ તરીકે ઓળખવામાં આવે છે. સ્પોર એટલે બીજાણુ, એસ્કો શબ્દ એનો મતલબ થાય ધાની, ધાની બીજાણુ, એસ્કોસ્પોર. અને પ્રકણી બીજાણુ એમને ઇંગ્લિશમાં બેસિડિયોસ્પોર તરીકે ઓળખવામાં આવે છે. ઓકે, તો બેઝિકલી આપણા પાસે અહીંયા 2 પ્રકારના બીજાણુ છે, એક ધાની બીજાણુ અને બીજા પ્રકણી બીજાણુ. હજી કહી દઉં છું વિદ્યાર્થી મિત્રો, આગળ ખબર પડશે જ્યારે આપણે ફૂગના વર્ગો ભણીશું ત્યારે, પરંતુ આ નામ તમારે અત્યારે યાદ રાખી લેવા પડશે. બીજું કે અહીંયા આપણે અલિંગી પ્રજનનની અંદર પણ બીજાણુઓ જોયા હતા. એ બીજાણુઓમાં હતા એક તો ચલ બીજાણુ અને બીજા હતા કોનિડિયા અથવા અલિંગી બીજાણુ, બરોબર, જેને અચલ બીજાણુ પણ આપણે કહી શકીએ. તો આ બધા બીજાણુઓના નામ એ ખાસ ધ્યાન રાખવાના રહેશે, મિક્સઅપ ના થઈ જાય એનું પણ ખાસ ધ્યાન રાખીશું વિદ્યાર્થી મિત્રો. કારણ કે અમુક વિદ્યાર્થીઓ અમે પેપર તપાસતી વખતે જોતા આવીએ છીએ કે અલિંગી પ્રજનનના બીજાણુને લિંગી પ્રજનનના બીજાણુમાં અને લિંગીવાળાને અલિંગીમાં સેટ કરી દેતા હોય છે. તો એવી ભૂલ ન થાય એનું ખાસ ધ્યાન રાખીશું આપણે. ઓકે, બીજી વાત છે વિદ્યાર્થી મિત્રો કે અહીંયા ફૂગની અંદર ફળકાય કહેવાતી વિશિષ્ટ રચનાઓમાં જુદા જુદા પ્રકારના બીજાણુ પેદા થતા હોય છે. ફળકાય શું છે એ કોન્સેપ્ટ મેં તમને થોડું ઘણું સમજાવ્યો સ્લાઇમ મોલ્ડની અંદર, બરોબર છે. યાદ કરો પ્લાઝ્મોડિયમ. સ્લાઇમ મોલ્ડ જ્યારે સાનુકૂળ પરિસ્થિતિ હોય ત્યારે એ કેટલાય ફૂટ સુધીનું એક કાય જેવી રચના બનાવે છે જેને પ્લાઝ્મોડિયમ કહેવાય, બરોબર. અને એના ઉપર ફળકાય બને છે. ફળકાય એટલે નાની નાની ફ્રૂટિંગ બોડી કે જેની અંદર બીજાણુઓ પેદા થાય. તો એ પણ આગળ વધારે ખ્યાલ આવશે. ટૂંકમાં ફળકાય કહેવાતી વિશિષ્ટ રચનાઓમાં જુદા જુદા પ્રકારના બીજાણુઓ પેદા થતા હોય છે ફૂગની અંદર. ઓકે, હવે જે મેઇન અગત્યનો પ્રશ્ન છે જે એક્ઝામમાં પણ વારંવાર પૂછાય છે એની આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ કે ફૂગમાં લિંગી પ્રજનન એ કયા કયા તબક્કાઓમાં થાય છે. સ્ટેપ બાય સ્ટેપ લિંગી પ્રજનન એ ક્યાં ક્યાં થાય છે, કયા કયા તબક્કાઓમાં થાય છે એ આપણે હવે સમજવાનું છે. તો ફૂગમાં લિંગી પ્રજનન માટેના ટોટલ 3 તબક્કા છે વિદ્યાર્થી મિત્રો. ટોટલ 3 તબક્કા. તબક્કા નંબર 1 જેને જીવરસ સંયુગ્મન કહેવામાં આવે છે. તબક્કા નંબર 2 જેને કોષ કેન્દ્ર સંયુગ્મન કહેવામાં આવે છે. અને તબક્કા નંબર 3 જેને અર્ધીકરણ તરીકે ઓળખવામાં આવે છે. દરેકના ઇંગ્લિશ નામ સાથે ફરી એકવાર હું એના નામ બોલી રહ્યો છું વિદ્યાર્થી મિત્રો. એક જીવરસ સંયુગ્મન જેને પ્લાઝ્મોગેમી તરીકે ઓળખવામાં આવે. આ શબ્દ ખાસ ધ્યાન રાખજો, પ્લાઝ્મોગેમી. ગેમીનો મતલબ થાય જોડાણ, પ્લાઝ્મા એટલે જીવરસ. ચલો, જીવરસ કોને કહીશું? તો કોષમાં અંગિકાઓ, કોષરસ સહિતનું જે પ્રવાહી માધ્યમ છે એને જીવરસ તરીકે ઓળખવામાં આવે છે. ઓકે, પ્લાઝ્મોગેમી, પ્લાઝ્મા એટલે જીવરસ, ગેમી એટલે જોડાણ. જોઈએ છે હમણાં. બીજો તબક્કો છે કોષ કેન્દ્ર સંયુગ્મન.
એટલે સ્વાભાવિક છે કે બે કોષો એકબીજાની નજીક આવે તો પહેલા એમનો કોષ રસ અથવા જીવરસ એકબીજા સાથે જોડાય, ઓકે, અને પછી એમના કોષ કેન્દ્ર એકબીજા સાથે જોડાય, બરોબર. તો એ બીજા નંબરનો તબક્કો છે કોષ કેન્દ્ર સંયુગ્મન, જેને કેરિયોગેમી તરીકે ઓળખવામાં આવે છે. કેરિયોનનો મતલબ થાય કોષ કેન્દ્ર અને ગેમી એટલે જોડાણ, એટલે કે કેરિયોગેમી કોષ કેન્દ્રનું જોડાણ તરીકે ઓળખીશું, ઓકે. અને ત્રીજા નંબરનો તબક્કો જે છે એને અર્ધીકરણ તરીકે ઓળખવામાં આવે છે. અર્ધીકરણ એટલે કે મિયોસિસ, જેની અંદર 2n ટ્વાઇસ n બંધારણ ધરાવતો કોષ એ વિભાજન પામી n બંધારણ ધરાવતા 4 કોષો બનાવશે, ઓકે. કદાચ થોડુંક ડિફિકલ્ટ લાગે, ભારે લાગે અત્યારે, પરંતુ ખાલી બેઝિક આટલી વસ્તુ સમજો અહીંયા કે ટ્વાઇસ n બંધારણ ધરાવતો જે કોષ છે એને દ્વિકીય કોષ કહેવાય. દ્વિકીય કોષ, જેને આપણે 2n બંધારણ કહીએ છીએ. સપોઝ હું મનુષ્યની વાત કરું તો મનુષ્યની અંદર કેટલા રંગસૂત્રો છે? ચલો તમને ખ્યાલ જ હશે. મનુષ્યની અંદર ટોટલ રંગસૂત્રો છે 46, બરોબર. તો એ ટ્વાઇસ n બંધારણ કહેવાય. 2n બરાબર 46, ઓકે. તો n બરાબર કેટલા થાય? 23, ઓકે. તો આપણો ટ્વાઇસ n બંધારણ ધરાવતો જે કોષ હોય એ દ્વિકીય કોષ કહેવાય, ડિપ્લોઇડ. અને n બંધારણ ધરાવતો જે કોષ હોય એને એકકીય કોષ કહેવાય, હેપ્લોઇડ. એટલે કે n બંધારણ ધરાવતો જે કોષ છે એમાં કેટલા રંગસૂત્રો હશે વિદ્યાર્થી મિત્રો? 23 રંગસૂત્રો હશે, ઓકે. તો ફૂગમાં પણ વોટએવર જેટલા રંગસૂત્રો હોય એટલા, આપણે એ કેટલા છે એ નથી જાણવું, પરંતુ જેટલા રંગસૂત્રો હોય એટલા એ દરેક કોષ જે છે એ n બંધારણ ધરાવતો હોય છે ફૂગનો. આટલું ધ્યાન રાખીશું વિદ્યાર્થી મિત્રો. ફૂગનો દરેક કોષ જે છે એ n બંધારણ ધરાવતો હોય છે. ફૂગના દેહનો બંધારણ એ n છે, એકકીય છે, હેપ્લોઇડ બંધારણ છે, ઓકે. તો ટૂંકમાં આ 3 તબક્કાઓ છે: જીવરસ સંયુગ્મન, કોષ કેન્દ્ર સંયુગ્મન અને અર્ધીકરણ, ઓકે. ઇંગ્લિશ નામ સાથે આપણે એને સમજ્યા. હવે એને ડિટેલમાં સમજવા પ્રયત્ન કરીએ. નંબર 1, જીવરસ સંયુગ્મન, ઓકે. માની લો કે આ બે n બંધારણ ધરાવતા બે અલગ અલગ ફૂગના કોષો છે. ફરીથી બોલી દઉં છું, આ બે n બંધારણ ધરાવતા બે અલગ અલગ ફૂગના કોષો છે, અથવા તો એક જ ફૂગના બે અલગ અલગ કોષો છે, ઓકે. જેને આપણે જન્યુ તરીકે ઓળખીશું. જન્યુ અહીંયા મતલબ લેવાનો છે એક n બરાબર થશે નરજન્યુ અને બીજો n બરાબર થશે માદાજન્યુ. ફરીથી બોલી દઉં છું વિદ્યાર્થી મિત્રો, અહીંયા બે n બંધારણ ધરાવતા કોષો છે આપણા પાસે. એક જ ફૂગના બે અલગ અલગ કોષો વચ્ચે પણ આવું થઈ શકે, કે પછી બે અલગ અલગ ફૂગના કોષો વચ્ચે પણ આવું થઈ શકે, ઓકે. તો બે n બંધારણ ધરાવતા કોષો એ જન્યુઓ તરીકે જો વર્તતા હોય, નરજન્યુ અને માદાજન્યુ. એક n બંધારણ એને આપણે નરજન્યુ કહીશું, બીજું n બંધારણ એને આપણે માદાજન્યુ કહીશું, ઓકે. તો એ બંને એકબીજાની નજીક આવી રહ્યા છે. માની લો અહીંયા આ બંને એકબીજાની નજીક આવી રહ્યા છે અને એક સ્ટેજ એવું આવશે કે એ બંને એ એકબીજાને સપાટીથી જોડાશે, સપાટીથી જોડાશે. એટલે આ પહેલા નંબરનો તબક્કો થયો. આ પહેલા નંબરનો તબક્કો એ જીવરસ સંયુગ્મન કહેવાય. દાખલા તરીકે સમજવા માટે હું અહીંયા દોરી રહ્યો છું વિદ્યાર્થી મિત્રો. માની લો કે આ એક n બંધારણ ધરાવતો જન્યુ છે અને બીજો આ એક n બંધારણ ધરાવતો જન્યુ છે, ઓકે. બંને એકબીજાને ટચ થઈ ગયા છે, ઓકે. ટચ થઈ ગયા એટલે આ રીતે એમનો જીવરસ શું થયો? ભેગો થઈ ગયો. તમે જોઈ શકો છો કે આનો જીવરસ અને આનો જીવરસ એ ભેગો થઈ ગયો. આ જીવરસ છે અંદર, ઓકે. આનું માની લો કે આ કોષ કેન્દ્ર છે, આનું માની લો કે આ કોષ કેન્દ્ર છે, ઓકે. હજી બંનેનો જીવરસ ભેગો થયો છે વિદ્યાર્થીઓ, જીવરસ બંનેનો ભેગો થયો છે, પરંતુ કોષ કેન્દ્ર ભેગા થયા નથી. રંગસૂત્રો ક્યાં હોય? કોષ કેન્દ્રમાં હોય, ઓકે. તો આ કોષ કેન્દ્ર પણ હજી n બંધારણ ધરાવતું છે, આ કોષ કેન્દ્ર પણ હજી n બંધારણ ધરાવતું છે. ક્લિયર? ફરીથી બોલી રહ્યો છું,
આ કોષ કેન્દ્ર પણ હજી N બંધારણ ધરાવતું છે અને આ કોષ કેન્દ્ર પણ હજી N બંધારણ ધરાવતું છે. ભલે બંને જન્યુઓ એકબીજા સાથે જોડાઈ ગયા, નરજન્યુ માદાજન્યુ એકબીજા સાથે જોડાઈ ગયો, પણ હજુ એમનો જીવરસ જ ભેગો થયો છે, હજી એમના કોષ કેન્દ્રો ભેગા થયા નથી. તો એ થયો પહેલા નંબરનો તબક્કો, જીવરસ સંયુગ, જેને આપણે પ્લાઝ્મોગેમી તરીકે ઓળખીશું. ક્લિયર છે? ઓકે, તો એની અંદર લખાણમાં તમે ખાસ જોશો તો ખ્યાલ આવશે કે બે ચલિત કે અચલિત જન્યુઓ વચ્ચેના જીવરસના જોડાણને જીવરસ સંયુગ્મન તરીકે ઓળખવામાં આવે છે. ઓકે, તમારા પાસે અહીંયા બે ઓપ્શન છે પાછા, કે બે ચલિત કે અચલિત. ચલો, ચલિતનો મતલબ શું થાય? મોટાઈ. અને મોટાઈ ક્યારે કહેવાય વિદ્યાર્થી મિત્રો? જ્યારે એ જન્યુ પાસે કશા હોય ત્યારે એને મોટાઈ કહેવાય, ચલિત કહેવાય. બરોબર? એટલે કે તે એક જગ્યાએથી બીજી જગ્યાએ પોતાની મેળે જઈ શકતો હોય તો એ જન્યુ ચલિત કહેવાશે. અને અચલિત કોને કહેવાય વિદ્યાર્થી મિત્રો? અચલિત એને કહેવાશે કે જેના પાસે, જે જન્યુ પાસે કશા ન હોય, એક જગ્યાએથી બીજી જગ્યાએ પોતાની મેળે જઈ શકતો ન હોય તો એ અચલિત જન્યુ કહેવાશે. ઓકે, તો ઇન શોર્ટ, ચલિત હોય કે અચલિત હોય ડઝન્ટ મેટર, પણ એ બંને જન્યુ એકબીજા સાથે નજીક આવતા છે અને નજીક આવીને એ સપાટીથી એકબીજા સાથે જોડાય છે, તો એ પરિસ્થિતિ એને જીવરસ સંયુગ્મન કહેવાશે, પ્લાઝ્મોગેમી તરીકે ઓળખવામાં આવશે. ઓકે, આ આકૃતિ પણ ધ્યાનમાં લઈશું વિદ્યાર્થી મિત્રો. આ N બંધારણ ધરાવતો નરજન્યુ માની લો, આ N બંધારણ ધરાવતો માદાજન્યુ માની લો. ઓકે, બંને એકબીજાની નજીક આવે છે. નજીક આવે છે એટલે પહેલા નંબરનો તબક્કો પૂર્ણ થયો. અહીંયા પહેલા નંબરનો તબક્કો એટલે જીવરસ સંયુગ્મન પૂર્ણ થયો, જેથી હવે આ એક જ કોષ બની ગયો. મેં સપોઝ આ રીતે જે બતાવ્યું છે એવું અહીંયા મેં ગોળ બતાવ્યું છે. ઓકે, અને એના બંને કોષ કેન્દ્રો હજી અલગ અલગ છે. આ N બંધારણ ધરાવતું કોષ કેન્દ્ર અલગ છે, આ N બંધારણ ધરાવતું કોષ કેન્દ્ર અલગ છે. બરોબર? એટલે હજી પહેલા નંબરનો તબક્કો પૂર્ણ થયો છે, ધેટ ઇઝ પ્લાઝ્મોગેમી. ઓકે, ક્લિયર? હવે એના પછી હવે ઘણીવાર એવું બને છે કે જ્યારે જીવરસ એકબીજા સાથે જોડાય તરત જ કોષ કેન્દ્રો પણ એકબીજા સાથે જોડાઈ જાય, તરત જ. એમાં બહુ વાર લાગતી નથી, તરત જ જોડાઈ જાય. પરંતુ અમુક ફૂગની અંદર, ખાસ ધ્યાન રાખીશું વિદ્યાર્થી મિત્રો, અમુક ફૂગની અંદર એવું થતું હોય છે કે જીવરસ એકબીજા સાથે જોડાય, ઓકે, પછી કોષ કેન્દ્રને એકબીજા સાથે જોડાવવામાં વાર લાગતી હોય છે. બીજા નંબરનો તબક્કો કયો છે? કોષ કેન્દ્ર સંયુગ્મન. બે કોષ કેન્દ્રો એકબીજા સાથે જોડાવા, પણ એમાં વાર લાગતી હોય છે. હું એવો શબ્દ વાપરી રહ્યો છું વિદ્યાર્થી મિત્રો, વાર લાગતી હોય છે. એટલે શું થાય? તમને એક જ કોષની અંદર કેટલા કોષ કેન્દ્ર દેખાશે? યસ, બે કોષ કેન્દ્ર દેખાશે. એક આ અને બીજું આ. સપોઝ કે આ કોષ આવો થઈ ગયો, આ પ્રમાણે થઈ ગયો. ઓકે, પ્લાઝ્મોગેમી થઈ ગઈ, પહેલો તબક્કો પૂરો થઈ ગયો, પણ હવે બે કોષ કેન્દ્રો હજી એકબીજા સાથે જોડાયા નથી. તો આ એક જ કોષની અંદર તમને કેટલા કોષ કેન્દ્રો દેખાશે વિદ્યાર્થી મિત્રો? બે કોષ કેન્દ્રો દેખાશે. ઓકે, આ બે કોષ કેન્દ્ર વાળો જે તબક્કો છે એને દ્વિકોષ કેન્દ્રીય તબક્કો તરીકે ઓળખવામાં આવે છે. આને મધ્યવર્તી દ્વિકોષ કેન્દ્રીય અવસ્થા કહેવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો. મધ્યવર્તી દ્વિકોષ કેન્દ્રીય અવસ્થા, ઇન્ટરવેનિંગ ડાયકેરિયોટિક સ્ટેજ. બરોબર? અને બીજું, આવી પરિસ્થિતિ જે છે એને દ્વિકોષ કેન્દ્રીકરણ કહેવામાં આવે છે. ડાયકેરિયોન તરીકે ઓળખવામાં આવે છે. ડાય એટલે બે, કેરિયોન એટલે કોષ કેન્દ્ર. ઓકે, સિમ્પલ છે કે અમુક ફૂગની અંદર જીવરસ એકબીજા સાથે ભેગો થઈ જાય છે, પરંતુ એમાં જે કોષ કેન્દ્ર છે એને એકબીજા સાથે ભેગા થતા વાર લાગે છે. તો ત્યાં સુધી બે કોષ કેન્દ્રો કેવા રહે? છૂટા છૂટા, પણ એક જ કોષમાં. એટલે એ અવસ્થા દ્વિકોષ કેન્દ્રીય અવસ્થા, દ્વિકોષ કેન્દ્રીય તબક્કો
મધ્યવર્તી દ્વિકોષ કેન્દ્રીય અવસ્થા તરીકે ઓળખવામાં આવશે. અને કઈ ફૂગમાં આવું જોવા મળે છે? તો એ બે ફૂગના નામ છે વિદ્યાર્થી મિત્રો, એક છે એસ્કોમાઇસેટિસ અને બીજી છે બેસિડિયોમાઇસેટિસ. આ બે વર્ગની ફૂગ આપણે આગળ સમજવાનું છે. ફૂગના 4 વર્ગ હોય, ફાઇકોમાઇસેટિસ, એસ્કોમાઇસેટિસ, બેસિડિયોમાઇસેટિસ અને ડ્યુટેરોમાઇસેટિસ. તો આ 4 વર્ગની જે ફૂગ છે એ પૈકી 2 વર્ગની જે ફૂગ છે એસ્કો અને બેસિડિયો, એસ્કોમાઇસેટિસ અને બેસિડિયોમાઇસેટિસ, આ 2 વર્ગની ફૂગની અંદર આવી દ્વિકોષ કેન્દ્રીય અવસ્થા એ ખૂબ સ્પષ્ટ રીતે જોવા મળે છે. ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો? ઓકે, ચલો હવે એ પહેલા નંબરનો તબક્કો પૂરો થઈ ગયો, જીવરસ સંયુગ્મન. હવે બીજા નંબરનો તબક્કો છે કોષ કેન્દ્ર સંયુગ્મન. ચલો, કોષ કેન્દ્ર સંયુગ્મન એટલે હવે ભલે ગમે તેટલી વાર લાગે, પરંતુ હવે શું થશે વિદ્યાર્થી મિત્રો કે આ જે બે કોષ કેન્દ્રો છે, આ N બંધારણ ધરાવતું કોષ કેન્દ્ર એકકીય કોષ કેન્દ્ર કહીશું, આ બીજું N બંધારણ ધરાવતું કોષ કેન્દ્ર એકકીય કોષ કેન્દ્ર કહીશું, બરોબર છે? આ બે કોષ કેન્દ્રો હવે એકબીજાની નજીક આવશે. આ બે કોષ કેન્દ્રો હવે એકબીજાની નજીક આવશે, બરોબર? તો એ બંને એકબીજા સાથે જોડાઈ જશે. એ થયો આપણો બીજા નંબરનો તબક્કો. આ બીજા નંબરનો તબક્કો એટલે કોષ કેન્દ્ર સંયુગ્મન, કેરિયોગેમી, બરોબર છે? શું કહીશું? બે કોષ કેન્દ્રોના જોડાણને કોષ કેન્દ્ર સંયુગ્મન તરીકે ઓળખવામાં આવે છે. ઓકે, ચલો ત્યારબાદ હવે આ N અને આ N એકબીજા સાથે જોડાઈ ગયા એટલે બંધારણ થઈ ગયું ટ્વાઇસેન, દ્વિકીય, ડિપ્લોઇડ. આ થઈ ગયું ટ્વાઇસેન બંધારણ ધરાવતો કોષ. ઓકે, અને હવે એની અંદર અર્ધીકરણ થાય છે. અર્ધીકરણ એટલે એક પ્રકારનું એવું કોષ વિભાજન જેના અંતે 4 બાળકોષો બને અને આ ચારેય બાળકોષો એ માતૃકોષ અથવા પિતૃકોષ કરતા અડધી સંખ્યામાં રંગસૂત્રો ધરાવતા હોય. ફરી એકવાર બોલી રહ્યો છું વિદ્યાર્થી મિત્રો, આમ તો આખું ચેપ્ટર છે આપણું 10મા નંબરનું ચેપ્ટર છે, તો એ ચેપ્ટર જ્યારે ભણીશું ત્યારે ખ્યાલ આવશે, પરંતુ અત્યારે બેઝિક કન્સેપ્ટ આ મગજમાં ઉતારી લો કે અર્ધીકરણ એટલે એવા પ્રકારનું કોષ વિભાજન જેના અંતે 4 બાળકોષો અસ્તિત્વમાં આવે અને આ 4 બાળકોષો પૈકી દરેક બાળકોષ એ પિતૃકોષ કરતા અડધી સંખ્યામાં રંગસૂત્ર ધરાવતા હોય. ઓકે, ચલો તો આ પિતૃકોષ થયો ટ્વાઇસેન. હવે ત્રીજા નંબરની પ્રક્રિયા થશે અર્ધીકરણ. ઓકે, અને અર્ધીકરણ થવાથી 4 બાળકોષો બની ગયા. આ 4 બાળકોષો છે અને એ દરેકનું બંધારણ હશે N, કારણ કે આમાં 2N બંધારણ છે એટલે આ દરેકનું બંધારણ હશે N. અને હવે એ જન્યુઓ બનાવી ફરીથી આની આ પ્રોસેસ રિપીટ કરશે. એટલે મેં અહીંયા લખ્યું છે કે ફલિતાંડમાં અર્ધીકરણની ક્રિયા થવાને કારણે એકકીય બીજાણુઓ ઉત્પન્ન થાય છે. આ જે બન્યા આને કહીશું આપણે બીજાણુ. ખાસ ધ્યાન રાખીશું વિદ્યાર્થી મિત્રો, આ જે છે આ બધા એ છે બીજાણુ. ઓકે, અને હવે આ જે બની ગયું ટ્વાઇસેન બંધારણ ધરાવતું, આને આપણે કહીશું ફલિતાંડ. ફલિતાંડ જે બે જન્યુઓના જોડાણથી બનેલું છે. ઓકે, તો ફલિતાંડની અંદર અર્ધીકરણની ક્રિયા થઈ એટલે બીજાણુઓ બન્યા અને બીજાણુઓ પણ ફરીથી આગળ જે સાયકલ છે એ કન્ટિન્યુ કરતા હોય છે, બરોબર છે? આ બીજાણુઓને પણ જ્યારે યોગ્ય વાતાવરણ મળે ત્યારે એ જર્મિનેટ થઈ અને નવી ફૂગ, એનો કવક તંતુ, જર્મિનેટ એટલે અંકુરિત થઈ અને ફૂગનો કવક તંતુ અને કવક જાળ બનાવતા હોય છે. ફરીથી બોલી રહ્યો છું, ફલિતાંડની અંદર અર્ધીકરણ થયું, એ અર્ધીકરણ થવાથી 4 બીજાણુઓ બન્યા. આ 4 બીજાણુઓને જ્યારે યોગ્ય વાતાવરણ મળશે ત્યારે એ ફરીથી નવી ફૂગ બનાવશે, બરોબર છે? નવી ફૂગ એટલે કે એનો કવક તંતુ અને એની કવક જાળનું નિર્માણ કરશે. ક્લિયર? ઓકે, ચલો હવે એના બુકની અંદર આપેલા જે લખાણ છે એના ઉપર થોડીક નજર કરીએ. બુકની અંદર લખ્યું છે કે જ્યારે ફૂગમાં લિંગી પ્રજનન થાય છે ત્યારે
પરસ્પર સમાગમ કરી શકે તેવા હરીફ પ્રકારના બે એકકીય કવકસૂત્રો એકબીજાની પાસે આવીને જોડાય છે. ઓકે, ફરી એકવાર આ વિધાન ઉપર ધ્યાન આપીશું. લખ્યું છે અહીંયા કે જ્યારે લિંગી પ્રજનન થાય છે ત્યારે પરસ્પર સમાગમ કરી શકે તેવા હરીફ પ્રકારના બે એકકીય કવકસૂત્રો એકબીજાની પાસે આવીને જોડાય છે. તો માની લો કે આ એક કવકસૂત્ર છે ફૂગનું, બરોબર? એ જ ફૂગનું આ બીજું કવકસૂત્ર છે, બરોબર છે? એક કવકસૂત્ર, બીજું કવકસૂત્ર. ચલો, આ બંને કવકસૂત્રોમાં દરેક કોષો એનું બંધારણ n, ફરી બોલી રહ્યો છું, આ એક કવકસૂત્ર, આ બીજું કવકસૂત્ર. બંને કવકસૂત્રોમાં દરેક કોષોનું બંધારણ કેવું છે? n બંધારણ છે. ઓકે, ચલો માની લો કે આ એક કવકસૂત્રનો n બંધારણ ધરાવતો કોષ છે. મારું આટલું વેઢું જે છે એ આ એક n બંધારણ ધરાવતો કોષ. આ બીજું, તો બીજાનો પણ આ એક વેઢા જેટલો ભાગ એ n બંધારણ ધરાવતો કોષ. તો આ બંને કવકસૂત્રો ભલે એક ફૂગના હોય કે બે અલગ અલગ ફૂગના હોય, પરંતુ એ બંને થયા પરસ્પર સમાગમ કરી શકે તેવા હરીફ પ્રકારના એકકીય કવકસૂત્ર, બરોબર? અને હવે એ એકબીજાની નજીક આવશે આ રીતે. અને હવે જો એ જોડાઈ જાય છે તો એ તબક્કા ચાલુ થઈ ગયા આપણા પ્લાઝ્મોગેમી, કેરિયોગેમી, મિયોસિસ. ખ્યાલ આવી ગયો? ઓકે, ચલો ત્યાર પછીનું વિધાન વાંચો કે કેટલીક ફૂગમાં બે એકકીય કોષોનું જોડાણ થવાથી તરત જ તે દ્વિકીય કોષોમાં પરિણમે છે. મતલબ કે બે n બંધારણ ધરાવતા કોષો એટલે કે એકકીય બંધારણ ધરાવતા કોષો એકબીજાની નજીક આવે તરત જ 2n બંધારણ ધરાવતો કોષ બની જાય. તરત જ twice n બંધારણ ધરાવતો કોષ અસ્તિત્વમાં આવી જાય, બરોબર છે? તો મધ્યવર્તી દ્વિકોષ કેન્દ્રીય અવસ્થા નહીં જોવા મળે. ઓકે, પણ અહીંયા મેં લખ્યું છે કે એસ્કોમાઇસિટીસ, બેસિડિયોમાઇસિટીસ વર્ગની ફૂગમાં મધ્યવર્તી દ્વિકોષ કેન્દ્રીય અવસ્થા, ઇંગ્લિશ વર્ડ ખાસ અગત્યનો વિદ્યાર્થી મિત્રો, ઇન્ટરવેનિંગ ડાયકેરિયોટિક સ્ટેજ એ બનતું હોય છે. જે આપણે અહીંયા ચર્ચામાં લીધું કે ભલે બંનેના જીવરસ એકબીજા સાથે જોડાઈ જાય, પરંતુ એમનું કોષ કેન્દ્ર એ થોડી વાર પછી જોડાય તો એમની જે અવસ્થા છે એ એક જ કોષમાં તમને બે કોષ કેન્દ્રો અલગ અલગ દેખાશે એવી અવસ્થા કહેવાશે. તો એ કહેવાશે મધ્યવર્તી દ્વિકોષ કેન્દ્રીય અવસ્થા. ઓકે, ચલો તો આ એક ખાસ અગત્યનો એમસીક્યુ બની ગયો વિદ્યાર્થી મિત્રો આપણા માટે કે ડાયકેરિયોન ફેઝ, ડાયકેરિયોન સ્ટેજ એ કયા વર્ગની ફૂગમાં સ્પષ્ટ જોવા મળે છે. તો એની અંદર આપણે બે વર્ગની ફૂગનું નામ લખીશું, એક એસ્કોમાઇસિટીસ અને બીજું બેસિડિયોમાઇસિટીસ. ઓકે, ચલો હવે ત્યારબાદ અહીંયા લખ્યું છે કે આ બેમાં આ અવસ્થા બને છે n+n. હવે ખ્યાલ આવી ગયો? દરેક કોષમાં બે કોષ કેન્દ્રો. ક્લિયર છે? ઓકે, ત્યારબાદ મેં લખ્યું છે વિદ્યાર્થી મિત્રો કે આવી સ્થિતિને દ્વિકોષ કેન્દ્રીકરણ ડાયકેરિયોન કહે છે. અને આ તબક્કાને દ્વિકોષ કેન્દ્રી તબક્કો ડાયકેરિયોફેઝ તરીકે ઓળખવામાં આવે છે. ઓકે, આ બે વર્ગની ફૂગમાં સ્પષ્ટ જોવા મળશે, એસ્કો અને બેસિડિયોમાં. એ સિવાય સ્પષ્ટ જોવા મળશે નહીં. ઓકે, ત્યાર પછી આપણે લખ્યું છે કે પછી પિતૃ કોષ કેન્દ્રો જોડાય છે. બંને n વાળા કોષ કેન્દ્રો જોડાશે અને કોષ એ દ્વિકીય બને છે, ટ્વાઇસ n બંધારણ ધરાવતો બને છે. એટલે કે n+n બરાબર 2n બંધારણ ધરાવતો એક કોષ તૈયાર થાય છે, બરોબર છે? અને પછી અહીંયા લખ્યું છે કે આ 2n બંધારણ ધરાવતો જે દ્વિકીય કોષ બન્યો ત્યાં ફડકાય બનતું હોય છે. જનરલી એ આપણે જોઈએ છે આગળ ફડકાય બનાવે છે ફૂગ, અને જેની અંદર અર્ધીકરણ વિભાજન થવાથી એકકીય બીજાણુઓનું નિર્માણ થતું હોય છે. એટલે ખાસ ધ્યાન રાખીશું કે આ ટ્વાઇસ n બંધારણ જ્યાં બનશે, બરોબર, એની આજુબાજુ ફડકાય બનશે. એ હું તમને સમજાવીશ આવતા લેક્ચર્સની અંદર. ફડકાય કોને કહેવાય, કેવી રીતે બને, કેવી રીતે દરેક વર્ગની ફૂગની અંદર લિંગી પ્રજનન જોવા મળે, એ બધું આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર ડિસ્કસ કરીશું. પરંતુ આ બીજાણુઓ જે છે જે અર્ધીકરણ પામીને બનેલા હોય છે એ ફડકાય નામની રચનામાં બનતા હોય છે, બરોબર? તો આઈ હોપ કે તમને આમાં થોડો ઘણો ખ્યાલ આવી ગયો હશે. પૂરેપૂરો ખ્યાલ એ આપણે જ્યારે 4 વર્ગો ફૂગના જે છે પૂરા કરીશું પછી જ આવશે.
અમુક શબ્દો પછી જ ક્લિયર થશે, એટલે ખાસ આ લેક્ચરમાં બહુ ખબર ન પડી હોય તો પણ ચિંતા કરવાની જરૂર નથી, કારણ કે આના પછીના જે અપકમિંગ લેક્ચર્સ છે એની અંદર જ ખબર પડશે. આમાં મારી એક મર્યાદા છે સમજાવવાની, એ હું અહીંયા તમને ડિસ્પ્લે કરી શકતો નથી. એના પછીના લેક્ચર્સની અંદર જ્યારે હું ડિટેલમાં સમજાવીશ, દરેક વર્ગ હું ડિટેલમાં લઈશ, એ વખતે તમને ડિટેલમાં ખબર પડી જશે, અમુક શબ્દોનો ડિટેલમાં ખ્યાલ આવી જશે અને આ બધા જ શબ્દો ઓટોમેટિક ક્લિયર થઈ જશે. આ બીજાણુવાળા શબ્દો પણ ઓટોમેટિક ક્લિયર થઈ જશે. ઓકે, તો બાકીની જે ચર્ચા છે એના 4 વર્ગો જે છે એની ચર્ચા આપણે આવતા લેક્ચરમાં કરીશું. નમસ્કાર.